નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પશ્ચિમ બંગાળના કલકત્તામાં ટ્રેની મહિલા ડોક્ટરની રેપ વિથ મર્ડરને લઈને સમગ્ર દેશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. તબીબો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને પરિણામે રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટર્સ ઇમરજન્સી સિવાયની સેવાઓથી અલિપ્ત રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ 400 જેટલા રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાલ ઉપર ઉતર્યા હતા અને વિરોધ પ્રદર્શન કરાયું હતું. રાજકોટના રેસિડેન્ટ ડોક્ટરોએ દર્દીઓને હાલાકી ન પડે તે માટે ઇમરજન્સી સિવાયની સેવાથી તેઓ અલિપ્ત રહ્યા હતા. સેકન્ડ યર રેસિડન્ટ છું, પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટથી, અને આજરોજ આપણે આરજીકર મેડિકલ કોલેજ કોલકાતામાં જે સેકન્ડ યર રેસિડન્ટ સાથે અમાનવીય રીતે બળાત્કાર અને મર્ડરનો કેસ બનેલ છે, જેના વિરોધમાં ત્યાં જ નહીં પણ દેશમાં અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન અને રેસિડન્ટ ડૉક્ટર દ્વારા પ્રોટેસ્ટ થઈ રહી છે. જેના સપોર્ટમાં આપણે છીએ. સાથે સાથે 14 ઓગસ્ટના મોડી રાત્રિએ કે જે ઘણા બધા લોકોના ટોળાઓ દ્વારા ત્યાંના રેસિડન્ટ ડૉક્ટર હોસ્પિટલમાં અને અલગ અલગ જગ્યાએ તોડફોડ કરી અને મારપીટનો બનાવ બનેલ છે, કે જે ત્યાંની પોલીસ હોવા છતાં પણ આ રીતે બનાવ બનેલ છે. તો ત્યારબાદ આ આંદોલન એક ઉગ્ર સ્વરૂપ લીધેલું છે. ખાલી ડૉક્ટર જ નહીં પણ સમાજના અલગ અલગ જગ્યાએથી આવતા ઘણા બધા લોકો આ બાબતના સખત વિરોધમાં આજે આગળ આવ્યા છીએ. અને અમે બી આજે એમના સપોર્ટ માટે જુનિયર ડૉક્ટર એસોસિએશન રાજકોટ અને જુનિયર ડૉક્ટર એસોસિએશન ગુજરાતના બધા જ લોકો એકસાથે મળી અને આજ સવારથી જ આ બાબતના વિરોધ માટે આપણે હડતાલ પર ઉતરેલા છીએ. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના મીડિયા કોઓર્ડિનેટર અને ફોરેન્સિક વિભાગના વડા ડોક્ટર હેતલ કયાળાએ જણાવ્યું હતું કે ઇમરજન્સી વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટરો સેવા ઉપર છે, જેથી ત્યાંની સ્થિતિ રાબેતા મુજબ રહેશે, જ્યારે ઓપીડી સહિતના બીજા વિભાગોમાં દર્દીઓ માટેની સેવા ન ખોરવાય તે માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ધવલ ગોંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.